જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, જય જીનેન્દ્ર. કેમ છો બધા? મજામાં? જો સવાર પડી ગઈ છે. હવે અમે સ્કૂલ જવાનું છે એટલે સ્કૂલની તૈયારી કરીશું. અને ચાલો તમને ઠાકોરજીના દર્શન કરાવું. ચાલો જુઓ, ઠાકોરજી અમારા રેડી છે. અમે એટલે તમને એવું લાગતું હશે કે આ દરરોજ, પણ અમે ઠાકોરજીના ભાગા એક વીકે બદલાવીએ છીએ એવા. તો અમારા ઠાકોરજી દર્શન આપવા રેડી છે. ચાલો બધા દર્શન કરી લો. છે ને અમારા ઠાકોરજી મસ્ત. જો આજે પીઝા કરવાના છે એટલે મેંદાનો લોટ બહાર આવી ગયો છે. અને બતાવું તમને, ઈસ્ટ ને પાણી અને શુગર એને પલાળ્યા છે. 5-10 મિનિટમાં ફૂલી જાય એટલે લોટ બાંધીશું આપણે. જો અહીંયા પીઝાનો લોટ બંધાઈ ગયો છે. જો આજે સવારમાં ઉપમા બની રહી છે. તો ઉપમા જો ઉપમા રેડી. થોડી વાર ચડવા દઈએ, પણ ઉપમા રેડી થઈ ગયું છે. તો બધા આવી જજો જમવા માટે. જો દેવીબેન પીઝા બનાવી રહ્યા છે. આજે ગેસ્ટ આવવાના હતા, ગેસ્ટ આવીને ગયા. અને બીજા 2 છોકરાઓ આવવાના છે એટલે આજે પીઝા કર્યા છે. અને પીઝાનો રેડી છે. તો ચાલો હવે ઠાકોરજીનો થાળ પણ કરી લઈએ. આરતી કરી લીધી અને હવે ઠાકોરજીનો થાળ પણ કરી લઈએ. તો જોયા, પિઝા મસ્ત રેડી. તો ચાલો ઠાકોરજીનો થાળ કરી લઈએ, પછી તમે બધા પણ આવી જજો જમવા. ઓકે, બધાને આમંત્રણ છે એટલે આવી જજો બધા. જુઓ, આજે વ્હાઈટ પાસ્તા બનાવવાના છે તો પાસ્તા બાફી લીધા છે. ઓકે, બટર અને મેંદો એક જ લીધો અને એમાં જ પાસ્તાનું જે પાણી હતું ને એ એડ કરીશ. અને ચડી જાય ને પછી ક્રીમ ને ચીઝ ને બધું એડ કરીશ. એ હું આગળ બતાવું તમને. જુઓ, દૂધ એડ કરી દીધું છે. જુઓ, પાસ્તા રેડી થઈ ગયા. મેં ક્રીમ એડ કર્યું અને અંદર પાસ્તા એડ કર્યા એ બતાવવાનું રહી ગયું. પણ મારા પાસ્તા એ બની ગયા. અને મેં હર્બ્સમાં ઇટાલિયન હર્બ્સ, મરી અને રેડ ક્રોસ પેપર જ એડ કર્યા છે. અને આજે છે ને કેક બનાવવાની છે, તો કેક માટે પણ બેક કરી મૂકીશું. હવે એને એ કરવાનું બાકી છે, ફ્રોસ્ટિંગને. મમ્મી, આજ ડ્યુટી બદલાઈ ગઈ? આ ડ્યુટી 100%. હવે કારણ કે પીઝા ત્યાં કર્યા એટલે પછી વાસણ મારે કરવા પડે ને, એટલે પછી હું લઈને બેઠી વાસણ આજે. તો અને આજે વધારે વાસણ પણ છે એટલે આપણા ઘરમાં નિયમ નથી ગેસ્ટ હોય ત્યાં મીનાન વાસણ કરવાના. આઈ નો ઓલવેઝ એમ ગેસ્ટ આવે ને એટલે વાસણ મારા હાથમાં આવે. બીકોઝ મમ્મીથી વધારે મળી જાય છે ત્યાં. વાસણ મારા હાથમાં આવે ગેસ્ટ આવે એટલે. અને હું પૂરેપૂરા આમ ગોઠવી શકું છું. એટલે પણ જો અમે ટેબલ બધું સાફ કરી દીધું. કોઈને લાગે નહીં કે હમણાં ઘરમાં પીઝા કરીએ. શું કેવું? એટલે હવે ખાલી ક્લીન અપ થશે. રાઈટ, આ બધું અહીંયા એરિયા બધું સાફ કરી દઈશું અમે લોકો. આટલા બધા હું મવડાવી દઉં. જો ચમચીઓના ખાનામાં પણ ચમચીઓ એટલી જ મવડાવી શકું, ગોઠવીને કરી. એટલે એ દેવી તને ના ખાવે એટલે. અને જુઓ, અહીંયા પણ
ગોઠવી દીધા ને. આ બાઉલ ગોઠવવાનો છે એને હું ગોઠવી દઈશ હવે. મને પાછા કોઈને એવું લાગતું હશે ઘસાવામાં પણ એટલા જ સરસ થશે બાઉલ. અને થઈ ગયું થઈ ગયો. અને ચેક કરી લો પ્લેટ. આ બ્લેડ ચેક કરી લેવાની આ રીતે કેવડી કે કસમ અડતી તો નથી અડતી તો એ તો હવે પાવડર મૂકીને ચાલુ કરી દઈશું. જો હવે અમારે બેન ફ્રી થઈને બેઠા છે અને અમે ટીવી ચાલે છે તો હું પણ જયેશની રાહ જોઈને બેઠી છું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો આજે તો સ્કૂલે નથી ગઈ કારણ કે શરદી ને તાવ ને એવું થઈ ગયું છે એટલે નથી ગઈ હું સ્કૂલે. તો ઘરે જ છું આજે. તો ચાલો અને તમને ઠાકોરજીના દર્શન પણ કરાવું. ઓકે ચાલો. જો અમારા ઠાકોરજી મસ્ત રેડી છે અને દર્શન આપવા માટે બધાને રેડી છે. તો ચાલો બધા દર્શન કરી લો. જો છે ને દર્શન આપવા માટે રેડી. અને આજે વેધર પણ બહાર બહુ સરસ છે. જો તાકો બેલનો મસાલો કરીએ છીએ અમે રેડી. તો મેં ઓરેગનો લીધો છે એ હા ઇટાલિયન સિઝનિંગ, મરચું, મીઠું, શુગર અને કોર્નસ્ટાર્ચ અને થોડુંક જીરું બહુ નહીં નાખવાનું, થોડુંક જ. તો બસ હવે એને ચારી લેવાનો છે અમારે. જુઓ તાકો બેલનો મસાલો રેડી થઈ ગયો, તાકો સિઝનિંગ રેડી થઈ ગયું. જુઓ હવે આ નાની બરણી ભરીશ અને છે અને આ મોટી તો ભરાઈ ગઈ. મેસી પણ અમે એટલું જ કર્યું છે. હવે ક્લીન કરી દઈશું. અત્યારે હું અને દેવી બંને માંદા પડ્યા છે. શરદી ને તાવ ને એવું એલર્જી ને એવું બધું થઈ ગયું છે બંને જણને. તો મારી દીકરી બંને રહે મજા જ નહોતી એમ. 2 દિવસથી તાવ જ આવે છે. તો ચાલો પછી તમને બતાવું આજે કંઈ નવું કરીએ તો. જો આજે મારી ફ્રેન્ડો જોડે વાત કરું છું ઇન્ડિયા, અને એમાં એકની બર્થડે છે તો એની થોડી બધા અમે ખેંચીએ છીએ અને અમે 6 ભેગા થઈને અને આજે અમે બધા વાતો કરી. બહુ દિવસે આ વખત 2 વીક થઈ ગયા અમારે. તો બધાની જોડે વાત કરી મજા આવી ગઈ. તો ચાલો પાછા મળીએ. પતાવવાની ન એ ગઈ. ચાલો તાર મળીએ. હવે તો જો કે 12 વાગી ગયા તમારા. હેડો ચાલો બાય. જય સ્વામિનારાયણ બેનો. જય સ્વામિનારાયણ. યા ઓકે જય સ્વામિનારાયણ. જો ફ્રેન્ડો સાથે વાત કરી બધાય મોડે સુધી. વાત કરી કારણ કે આજે બહુ દિવસે બધા ફ્રેન્ડ્સ મળ્યા તો બહુ મજા આવી ગઈ. બધા નાનપણથી માંડીને અત્યાર સુધીની વાતો કરી અમે લોકોએ. કોવિડમાં જઈ આવ્યા, ભૂકંપમાં જઈ આવ્યા, બધા શું અમે લોકો જન્મ્યા ત્યારથી શું આવી ગયું. ભૂકંપ આવ્યો, સુનામી આવી, બધું જ એ બધી વાતો કરી. મજા આવી ગઈ. આજે આમ એટલે બેટરી ડાઉન થયેલી હતી ને તો આમ ચાર્જ થઈ ગઈ. એટલી મજા કરી. તો ચાલો મળીએ પાછા. મમ્મી શું કરે છે? સન્ડે સાડી કહેવાની ને હા તો એના બ્લાઉઝની ફિટિંગ કરું છું. હમણાં બધા બ્લાઉઝ હમણાં જ ગયા વર્ષે સીવડાઈને લાવી પણ બધા ખુલ્લા બહુ પડે છે તો ફિટિંગ કરવા બેઠી. એટલે હાથનું બધું સિલાઈ કરે છે. હા અને ફાવે છે તો કરું છું. તો જો મારા નહીં કરવાની છે, થોડીક તારાવાળા નહીં કરવાની છે. હું ચાલ કરી દઉં. કેવું છે હવે? આવતો છે. ब्लाउज हो गया बेन?
ઓકે હવે શું કરીશ બેન? કેટલા બ્લાઉઝો કર્યા? 3નું કર્યું. વાવ. હવે શું કરીશ? કેરી ખાઈશ જમોને જમાડો રે. ટીવી તો બંધ છે. અને પછી હાલા કરી દઈશ. ઓ માં બબુ હાલી ગઈ જશે. આજે તાવ બહુ છે ને, ઓ માં બબુ હાલી કરી જશે. ખાઈ લઉં કેરી, થોડુંક ફ્રેશ થઈ જાઓ. એટલે બસ એ કરીશ. પછી ઇન બિટવીન પેલા બ્લાઉઝો વાર લઈશ. બ્લાઉઝ વા દઈશ મશીનમાં એ કરી દઉં. પછી ખરું તું મશીન કેટલા મહિને કાઢું? મશીન જ્યારે કાઢું ને ત્યારે થોડું હામટું કામ કરી દઉં એવું. ઓલમોસ્ટ લાઈક સમય એટલે સમય કે કંઈક જગ્યાએ પહેરી જવાનું કંઈક હોય. હોય ત્યારે હા બસ એવું કે વચ્ચે કંઈક આવી જાય તો એવામાં હોય. આજે મમ્મીને સારું નથી, સો આજે અમે ટોસ્ટારા બનાવવાના. તો ચાલો હું તમને બતાવું કે અમે શું કર્યું છે અને શું બનાવીએ છીએ. સો પહેલાં આપણે સોસા બનાવીશું. તો મેં એના માટે રફ ટામેટા ચોપ કર્યા છે. આપણે આની અંદર બનાવીશું. અને ભાઈએ મારા માટે કેપ્સિકમ બંને કલરના ચોપ કરી દીધા છે. અને ખાલી કોથમીર હું હવે ધોઈને સમારીશ. બટ એના પહેલાં આને બ્લેન્ડ કરી દઉં. ચાલો હું તમને બ્લેન્ડ કરીને પછી બતાવું. પેલું જે સિગ્નોરા વેરનું હું વાપરતી હતી એની અંદર સેડલી ચોપ નહોતું થયું, તો મેં અમારું હેન્ડી ડેન્ડી કિચનમાં ચોપ કરી દીધું. હવે આને હું છે ને નિતારી દઈશ થોડીક વાર અને પછી છેલ્લે મસાલો કરીશ. એટલે આ તમે જે જોઈ શકો છો પાણી એ થોડુંક નીકળી જાય. જો આની અંદર સરસ નિતારી જશે એટલે આપણે થોડીક વાર જ નિતારશું, બિકોઝ આપણે સેજ જ્યુસી રાખવાનું છે. ઇન ધ મીન ટાઈમ્સ હવે બીન્સ ચાલુ કરીશ. આપણા જે ફ્રીઝ ડ્રાઈડ બીન્સ છે એ મેં આની અંદર મૂકી દીધા છે. હવે આની અંદર ગરમ પાણી વેચશું. આ મેં કેટલીમાં ગરમ કરી દીધું હતું. એટલે આટલું વેચશું અને થોડીક વાર આને 5 મિનિટ મૂકી રાખશું એટલે સરસ થોડુંક ફૂલી જાય અને પછી we're gonna add in our મસાલો અને સહેજ કુક કરશું. જો આપણો સોસ સરસ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકશો કે બહુ બધું પાણી નથી. અને ચલો હવે હું તમને ક્વાક બનાવવાનું બતાવું. મારી જોડે ફ્રોઝન આવકાડોની બેગ હતી તો મેં એને થો કરીને મેં આવકાડોનું પેસ્ટ રેડી કરી દીધું છે. હવે એની અંદર ટામેટાં, લીંબુ અને કેપ્સિકમ એડ કરશું અને હું એડ કરી તમને બતાવું. જો મારું ક્વાક રેડી છે. ખાલી મારી કોથમીર મેં ધોઈને સમારી છે. ખાલી મારી કોથમીર એડ કરવાની બાકી છે, પણ મારું ક્વાક સરસ મસ્ત મજાનું રેડી. મારા બીન્સ સરસ લાઈક ફૂલી ગયા અને હવે એને સર સ્મેશ કરીને અને સચ પાણી નાખીને હવે થોડીક વાર ચડવા દઈશ. જો આપણો સન સરસ સેટ થવા માંડ્યો છે. આજે પવન બહુ છે બહાર. જો આપણા બીન સરસ રેડી થઈ ગયા છે અને ઠાકોરજીના થાળ માટે વી ટુક એવરીથિંગ આઉટ. અને જો અમે ઠાકોરજીના થાળ માટે પણ ટોસ્ટારા બનાવીને રેડી કરી દીધું છે. હવે બીજો એક થાળ માટે હું બનાવું છું. પહેલાં બીન્સ મૂકશું, પછી we're gonna put in લેટિસ, કેપ્સિકમ અને બધું મૂકશું. ચાલો હું મૂકીને તમને બતાવું. અને છેલ્લે we made some jalapeno cilantro sauce જે આપણે આની પર મૂકશું. Now we're gonna pour our sauce just a little over the tostada. અને જો આપણી ટોસ્ટારા રેડી થઈ ગઈ છે. What are you doing? ટોસ્ટારા તમારા માટે બનાવ્યું. Okay. એટલે આપણે આ જે ગુરેરોના ટોસ્ટારા શેલ્સ આવે છે Okay. એ મૂકી પછી બીન્સ, salsa, Okay. guac, lettuce, vegetables, crack sauce અને cheese. અને Wow. આપણે રેડી થઈ ગઈ તમારા માટે ટોસ્ટારા. So it's more like a Mexican dish, right? Authentic Mexican. Authentic. અત્યારે Yeah. બાજુ તમને મળે. And what do you did today? કંઈ નહીં જો આ બેરી બેરી કોથમીર સૂકવી છે જો Wow. Looks good. એટલે પેલી ડ્રાય થઈ જાય ને. અને આજે મેં તાવ બહુ આવ્યો છે તો આજે દેવી બેરી જ કરવી છે. મીન્સ શરદી તાવ ને એટલે એલર્જી એકચ્યુઅલી દેવી બેરી સારું બન્યું છે? Perfect. હજુ ચાખ્યું તો છે નહીં. Like Mexico. જો ટાકો બેલ સોસ અમારે છેલ્લે એડ થાય રાઈટ. Yeah. સોસી જોઈએ. So see.
સરસ મસ્ત મજાના ટોસ્ટ સરસ ખાતા કે હવે પેટ ભરાઈ ગયું તમને બતાવું હવે આપણું ફેવરેટ ડ્યુટી વાસણ ઘસવાનું આઈ મીન ડિશવોશર ઘસશે બટ લોડ કરવા પડશે તો હવે એ બધું એટફાટ કરી દો અને હવે ભાઈ જમવા બેસશે બટ આજે રિયલી નાઇસ ટોસ્ટ સરસ બન્યા છે અને શરદી ઉધરસ થઈ હતી તો થોડુંક તીખું હતું અને લાઈક ઠંડુ ડિનર એટલે પર લાઈક ગરમ ગરમ નહીં પણ બધું હેલ્પ થયું ક્લિયર આઉટ કરવામાં રિયલી ગુડ Thank you for watching the video. Jai Sanayi, Jai Shri Krishna. Good night. Bye.